નરોડાના બુટલેગરે બનાવેલા 2 માળના ગેરકાયદેસર બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે, જેમાં નરોડા વિસ્તારના મુઠિયા ગામ નજીક જયેશ ઉર્ફે જીગો સોલંકીએ 2 માળનું ગેરકાયદેસર મકાન બનાવ્યું હતું અને સરકારી જગ્યામાં ભોંયરું બનાવીને દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની 2 ટીમો અને નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને 20થી પણ વધારે પોલીસના બંદોબસ્ત વચ્ચે આ બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી હતી। સરદારનગરમાં કાપડની દુકાનના વેપારી સાથે તેના 2 મિત્રોએ ઠગાઈ આચરતા વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ બંને મિત્રોએ વેપારીને સબક શીખવાડવા માટે હત્યાના ગુનામાં સજા કાપીને બહાર આવેલા આકાશ ઉર્ફે મુનિયા ડોનને સોપારી આપી હતી, જેથી મુનિયા ડોને આ વેપારીને લોરેન્સના નામે ધમકી આપીને 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જોકે આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા લોરેન્સના નામે ધમકી આપનાર આકાશ ઉર્ફે મુનિયા ડોનની ઝોન 6 એલસીબી સ્ક્વોડે વડોદરાથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફતે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। નવા વાડજ વ્યાસવાડીથી સુભાષ બ્રિજ સુધી આ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, મંત્રી સહિત મોટી સંખ્યામાં નગરજનો આ યાત્રામાં જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાના પ્રસ્થાન પહેલાં ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ અને ભારતીય સેનાને ગુજરાતની જનતા તરફથી અભિનંદન પાઠવ્યા હતા।